તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બેન, રસ્તામાંથી ઉઠશો? લ્યો, શેરડીનો એક ભારો તમને આપું. હા, હવે હું ઉઠીશ. શેરડીનો ભારો પેલા ઝાડ નીચે નાખો. ત્યાર પછી આવ્યું ગોળનું ગાડું. રસ્તામાં કેમ બેઠી છે? ખસી જા બાજુએ. બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બેન, જરા બાજુએ ખસો. બે ચાર ગળા ગોળના આપું છું. હા, એમ કરો તો ઉઠીશ. ગોળના ગળા પેલા ઝાડ નીચે મૂકતા જાઓ. એટલામાં ટોપરાના ગાડાવાળો નીકળ્યો. એ બકરી, રસ્તા વચ્ચે કેમ બેઠી છે? બાજુએ ખસી જા. બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બેન, જરા ખસી જાઓ. લ્યો, તમને બે ટોપરાના આપું. હા, હવે હું ઉઠું છું. ટોપરાના ટોપલા આ ઝાડ નીચે ઠાલો. પછી તો બકરી બેને ઘર બાંધ્યું. ગોળની ભીતો બનાવી. શેરડીના દાંડા કર્યા અને છાપરા ઉપર ટોપરાની વાટકીઓના નળિયા નાખ્યા. પછી બકરી બેને બચ્ચાને કહ્યું, ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા ચાલો એમાં રહીએ. બચ્ચા બહુ જ રાજી થઈને કૂદવા લાગ્યા અને બોલ્યા, ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા મારી ચાલો એમાં રહીએ, મારી ચાલો એમાં રહીએ. પછી તો બકરી બેન ઘરના બારણા વાસીને ચરવા ચાલ્યા. સાંજે પાછા આવીને બકરી બેને બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા કહે, એ કોણ છે? ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉગાડો. બચ્ચા તો તરત જ સમજી ગયા કે માં આવી છે, એટલે તરત જ તેમને બારણા ઉગાડ્યા. બકરી અને બચ્ચા ભેટી પડ્યા. એક દિવસ બકરી બેન ચરવા ગયા હતા. તે લાભ જોઈને વાઘ આવ્યો. તેને બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા બોલ્યા, એ કોણ છે? પણ વાઘને કઈ બકરી બેન જેવું બોલતા આવડે? જે હોય તે જતા રહો. તમે કઈ અમારી માં નથી? અમારી માં આવીને બોલશે તો જ અમે બારણા ઉગાડીશું. વાઘભાઈ તો આ સાંભળીને છાના માના નાસી ગયા. સાંજે બકરી બેન ચરીને ઘેર આવ્યા અને બારણા ખખડાવ્યા. એ કોણ બારણા ખખડાવે છે? ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉગાડો. બચ્ચા માને ઓળખી ગયા એટલે તરત તેમણે બારણા ઉગાડ્યા. બકરી બેન ઘરમાં